અમે જે રીતે હમણાં વાત કરી કે આ વિસ્તારમાં જ્યારે જ્યારે સમાજના કોઈ નિર્માણ થયા હોય, કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ કાર્યક્રમ હોય તો અમે એમાં સાથ અને સહકાર આપ્યો છે. તમારા મૂળ વતનનું જે ગામ છે, કારણ કે તહેવારોમાં તમે ત્યાં આવતા હોય, તમારું પણ ત્યાં યોગદાન છે અને એટલા માટે તમે પણ અમારા વતી ત્યાં આવી અને ભારતીય જનતા પાર્ટીના દરેક બૂથ ઉપર મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે એની આપ સૌ કોશિશ કરી અને અમારા માટે, ભારતીય જનતા પાર્ટી માટે આપ થોડા દિવસ માટે આપણા વતનમાં આવી અને મહેનત કરો અને જીતાડો. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રૂપી મને અહીંયા ભારતીય જનતા પાર્ટીની જીત થાય એના માટેની અમે સૌ આપને મદદ માટે અપીલ કરીએ છીએ. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. દરેક ગામે ગામથી જે આપણા અહીંના મંડળો ચાલે છે એની કમિટીના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આયોજન કરી અમને અહીંયા બોલાવવાની તમે આમંત્રણ આપ્યું અને અમારું અહીંયા સન્માન કરવામાં આવ્યું. એ માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આજના વાતાવરણ પ્રમાણે જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ છે ત્યારથી આજ દિન સુધી લગભગ 35,000થી વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો વિસાવદરમાં વિજય થવાનો છે.